આઝીમાલા કેવ ટેમ્પલનો સમય સવારે 7 થી સાંજના 7:30 છે, તેથી અહીં કોઈપણ સમયે તમે જઈ શકો છો તથા તેની ટિકિટની પ્રાઇસ ₹100 છે તથા કોઈ પણ ડ્રેસ કોડ નથી, કંઈ પણ પહેરીને તમે જઈ શકો છો. અહીં બપોરે અમે પીક સિઝનમાં ગયા હતા તો તમે ભીડ જોઈ શકો છો, પરંતુ વધારે વેઇટિંગ ટાઈમ નથી, તરત જ નંબર આવી જાય છે. બધા સાથે આ રીતે હસતા રમતા અમે ફટાફટ ગુફામાં પહોંચી ગયા હતા. ગુફામાં વિવિધ દેવી દેવતાઓની અને ભગવાન શિવ અને પાર્વતી માની અલગ અલગ પોઝમાં શિલ્પકૃતિઓ છે. શિલ્પકૃતિઓની કારીગરી તો ખૂબ જ સરસ છે, પરંતુ પર્સનલી મને આ શિલ્પકૃતિઓ જરાય પસંદ આવી નહીં, કેમ કે મોટાભાગની કૃતિઓ ન્યૂડ છે. આપણા ભગવાનની આવી શિલ્પકૃતિઓ ફેમિલી સાથે જોવામાં ખૂબ જ સરસ અનુભવાય છે. ગુફામાં એન્ટ્રી કરતા પહેલા મોબાઈલ અને કેમેરો તમારે એક પાઉચમાં મૂકી તમારી સાથે રાખવાનું હોય છે. અંદર વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવા દેતા નથી. આઝીમાલા મંદિર કેવ ટેમ્પલની બાજુમાં છે, પરંતુ તેનો સમય જોઈને જ જજો, નહીં તો દર્શન કરી શકશો નહીં. ગુફાની શિલ્પકૃતિઓને જવા દઈએ તો ગંગાધરેશ્વર શિવની મનમોહક મૂર્તિ તથા આહલાદક વાતાવરણ આ જગ્યાને નયનરમ્ય, અદ્ભુત અને વિશિષ્ટ બનાવી દે છે.